નમસ્કાર મિત્રો, રાજેશ બારોટ લોક સાહિત્ય ચેનલ યુટ્યુબ ચેનલ અંદર તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. જ્યારે જ્યારે સમય મળે ત્યારે હું લાઈવ પણ આવું છું અને વિડીયો પણ મૂકું છું. આજે એક એવો વિષય લઈને આવ્યો છું કે ઘણા સમયથી મને આ વિષય ઉપર વિડીયો બનાવવાની ઈચ્છા હતી કે વિડીયો આ બનાવું, મારા વિચારો યુટ્યુબના માધ્યમથી લોકોને રજૂ કરું. વિષય છે ડર. ડર સમાનાર્થી શબ્દ છે ભય, સમાનાર્થી શબ્દ છે બીક. આ માણસની જીવનની અંદર ડર, ભય કે બીક ક્યારે આવ્યો અને ક્યાંથી આવ્યો છે હું વિચાર કરું છું. અરે આ ભય માણસમાંથી આવે છે કેમ આવે છે, ક્યાંથી આવ્યો, પછી કેવા પ્રકારનો છે, એને રોકવા માટે શું કરવું, વગેરે વગેરે. હવે માણસના જીવનની અંદર ભય એક અંતઃકરણ છે. આમ તો ક્યાંથી આવ્યો એ તો હવે ખ્યાલ નથી, પણ ડર છે ને, ડર અમુક હદ સુધી જ સારો છે. પણ બહુ અતિશય જે ડર છે, પ્રથમ કક્ષાથી બીજી કક્ષામાં પહોંચી જાય ડર અને ભય, તો માણસ એક માનસિક, એમ કહેવાય છે કે માનસિક અસંતુલિતતા બની જાય છે. માનસિક રીતે ટેન્શનમાં પણ આવી જાય છે અને માનસિક રીતે નબળો પણ પડે છે. અને માણસ માનસિક રીતે જ્યારે નબળો પડે તો શારીરિક રીતે પણ નબળો પડે છે. હવે આપણે વાત કરીએ આગળ ડરની, ભયની અને બીકની. કે ડર, ભય કેટલા પ્રકારના હોય છે. પહેલું કે માણસને પહેલું જે સર્વશ્રેષ્ઠ ડર અને ભય હોય તો એ છે પોતાના શરીરની અંદર જે પ્રાણવાયુ ચાલી રહ્યો છે, પોતાનો જીવ. હંમેશા માણસને, સામાન્યતઃ માણસોને મૃત્યુનો ડર હોય છે, ભયનો. માણસના પોતાના જીવનની અંદર મૃત્યુનો ભય પહેલો. અને એ સ્વાભાવિક સ્વભાવ છે કે માણસ સંસારમાં રહે છે તો ત્રિગુણી માયાની અંદર રહે છે, તો આ શરીરને આપણે એમ કહેવાય કે જ્યારે છોડીએ, જીવ જાય તો મૃત્યુનો ભય છે એ સ્વાભાવિક રીતે લગભગ બધામાં જોવા મળે છે ને એવું હોય, મૃત્યુનો ભય. પછી બીજો છે એની જે પ્રોફેશનલ લાઈફ છે, જે ધંધાકીય લાઈફ છે, એની અંદર દુઃખી થવાનો. કે આપણે ધંધો જે કરીએ છીએ, ધંધાની અંદર કાલ સવારે કંઈક નબળું પાસું આવી જાય, કાલ સવારે કંઈક ખોટ આવી જશે તો એક એ ડર, કે ધંધાની અંદર પડતી આવવાની બીક. ધંધો અને વ્યવસાયની અંદર પડતી આવવાની બીક, એક આ ડર. બીજું કે આપણા સંતાનો છે, એ સંતાનો અવળા માર્ગે ન જાય, કુસંસ્કાર ન બને અને કુટેવવાળા ન બને, ભવિષ્યમાં આપણને સામા ન થાય અને ખરાબ સંતાનો ન થાય. ખરાબ સંતાનો થાય એક એનો ડર. બીજું કે જ્યારે સંબંધો આપણા કડવાશ ભર્યા થાય, કોઈ દુશ્મન ઊભો થાય તો એ દુશ્મનની જે તાણાવાણા છે, દુશ્મનની વાળી જે તાણાવાણ છે એ આપણી પર હુમલો કરશે, દુશ્મન આપણને નુકસાન પહોંચાડશે, એક એ ભય. અલગ અલગ પ્રકારમાં સમાજમાં આપણે રહીએ છીએ, સામાજિક સંબંધો રહે છે, એમાં અલગ અલગ પ્રકારના માણસને ડર હોય છે, પણ એનો મુખ્ય જે આધાર છે ડર અને ભયનો, એ છે કે માણસ માનસિક રીતે જેમ જેમ સિક્યુરિટી, સુરક્ષાનું કવચ કરે છે, એમ એની ડરની જે તીવ્રતા વધતી જાય. જેમ જેમ આપણે આપણા જીવનને સુરક્ષિત કરીએ છીએ, સિક્યુરિટીમાં લાવીએ છીએ આપણા જીવનને, એમ આપણું ડરની જે તીવ્રતા છે વધતી જાય છે. કે આપણે
નવો જે ટીનેજ નવી યંગ જનરેશન હોય, 12મું પાસ કર્યું, કોલેજ કર્યું, કોલેજ કર્યા પછી આપણે શું મનમાં વિચારીએ છીએ અત્યારે કે આપણા જીવનને કેમ સુરક્ષિત કરવું, કેમ આપણી સિક્યોર લાઈફ બનાવવી, સારી નોકરી મેળવીને કેમ આપણે સેટલ થઈ જવું. એ સિક્યોરિટી બનાવવા માટે હવે જ્યારે આપણે સિક્યોર નથી થતા, કે આપણને સારી જોબ નથી મળતી, ત્યારે આપણે ડરની જે તીવ્રતા છે એ તીવ્રતા ઊભી થાય છે. બીજું, જે મૃત્યુની મેં તમને વાત કરી કે જ્યારે પ્રેમ કરતી વ્યક્તિ હોય, આપણે કોઈને પ્રેમ કરીએ છીએ, એ પ્રેમ જેને કરીએ છીએ એ વ્યક્તિને જ્યારે આપણને દૂર જાય કે આપણનેથી વિસાઈ જાય અને આપણાથી દૂર જતું રહે, ત્યારે આપણને થોડી ડર લાગે છે. એટલે ડર એ માણસનો એક પ્રકારનો આવેગ જ છે. ડર જરૂરી છે જીવનની અંદર, પણ એની જે પણ અમુક મર્યાદા હોય. અતિશય જો ડર તમે રાખો તો તમે માનસિક અસંતુલિતતા, માનસિક સ્થિરતા, માનસિક એમ કહેવાય કે પરિસ્થિતિ નબળી પડે છે. એટલે હંમેશા માણસને જે ડરનો ભાવ છે એ ડરનો ભાવ કાઢવા માટે યોગ સાધનામાં ઘણા યોગ છે. અને બીજું કે તમે જ્યારે આધ્યાત્મિક દ્રષ્ટિએ લાઈનમાં જશો અને નામ જપ શરૂ કરશો, ઈશ્વરનું જ્યારે નામ જપ શરૂ કરશો ને, સર્વસ્વ તમારો જીવ છે, તમારું જીવન છે, સર્વસ્વ જ્યારે શિવને સોંપી દેશો, તમારું સર્વસ્વ તમામ જીવનું જીવન સર્વસ્વ શિવને સોંપી દેશો, એટલે ધીમે 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 તમારો જે ડરનો ભાવ છે, જે ડરની જે તીવ્રતા છે એ ઘટવા માંડશે. જો આપને મારા વિડીયો ગમતા હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો, ફોલો કરો. જય દ્વારકાધીશ.